નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર 2025 ની અંદર ઇન્ડિયન આર્મીની અંદર જે અગ્નિવીરની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ ત્યાંનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે અને આ ફોર્મ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। તો આપણે ફોર્મ ભરવી એ પહેલા આજે ભરતી આવી છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ। इंडियन आर्मी ની જે વેબસાઈટ છે એની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધી આ વેબસાઈટ ઓપન થઈ જશે। પછી આજે ભરતી આવી છે એ તમારે જો નોટિફિકેશન જોયું હોય તો તમને અહીં નીચે અગ્નિવીર એનરોલમેન્ટમાં રેલી નોટિફિકેશન ઓપ્શન જોવા મળશે। તમે એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા ગુજરાતની અંદર 2 ARO આવેલા છે, એમાં અમદાવાદ અને જામનગરની અહીં તમને નોટિફિકેશન મળી રહેશે અને આ જે નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલ લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો આજે ઇન્ડિયન આર્મીની અંદર અગ્નિવીરની જે ભરતી આવી છે એના ફોર્મ 22 માર્ચથી 10 એપ્રિલ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે। તો આ તારીખની અંદર આપણે ફોર્મ ભરી દેવાનું। જામનગર અને અમદાવાદ બંને માટે બાકી બધી પ્રોસેસ તો સેમ જ છે, ખાલી ડિસ્ટ્રિક્ટમાં ફેર થશે, આપણે આગળ જોશું। અને આની જે પરીક્ષા છે એ જૂનની આજુબાજુ લેવામાં આવશે। હવે ARO જામનગર છે એ કોને લાગુ પડશે તો જો ડિસ્ટ્રિક્ટના નામ લખેલા છે, તમે આ ડિસ્ટ્રિક્ટની અંદર જો રહેતા હો તો તમારે ARO જામનગર લાગુ પડશે અને બાકી બધાને જે ARO અમદાવાદ છે એ લાગુ પડશે। પછી અગ્નિવીરની અંદર કઈ કઈ કેટેગરીમાં ભરતી આવી છે, એની અંદર કેટલી ઉંમર જોશે અને શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે એ બધું અહીંયા લખેલું છે, એકવાર તમે અહીંયા વાંચી શકો છો। અને તમારી ડેટ ઓફ બર્થ છે એ 1 ઓક્ટોબર 2004 થી 1 એપ્રિલ 2008 વચ્ચે હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો અને બાકીની માહિતી તમને નોટિફિકેશનમાં મળી રહેશે। તો આપણે જે અગ્નિવીરની ભરતી આવી છે એની શોર્ટમાં માહિતી મેળવી લીધી। હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવી। તો સૌપ્રથમ તમારા ગૂગલમાં જોઈન ઇન્ડિયન આર્મી ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી જ તે સાઇટ આવશે joinindianarmy.nic.in, તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જે તમને કેપ્ચા બતાવી છે એ અહીંયા એન્ટર કરીને એન્ટર ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આની અંદર આપણે અગ્નિવીરનું ફોર્મ ભરવા માટે થોડાક નીચે આવશું એટલે કયા ઓપ્શન આપેલો છે અગ્નિવીર એનરોલમેન્ટ, તો આની અંદર આપણે એપ્લાય કરવાનું થશે તો જો જમણી બાજુ અગ્નિવીર એપ્લાય નો એક ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જો આની અંદર તમારું અકાઉન્ટ બનાવેલું હોય તો તમે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરશો અને આ કેપ્ચા બધા એન્ટર કરીને ઓકે આપશો એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે। તો ઘણાનું આની અંદર એકાઉન્ટ નહીં હોય તો આપણે અકાઉન્ટ બનાવવા માટે જો આ એક ઓપ્શન આપેલો છે ન્યૂ રજિસ્ટરનો, એની અંદર આપણે એપ્લાય કરવાનું થશે તો જો નીચે રજિસ્ટ્રેશનનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું એક ડાયલોગ બોક્સ આવશે। તો એ લખેલું છે કે આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરવી ત્યારે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એક છે આધાર કાર્ડની જરૂર પડશે અને એક 10માના માર્કશીટની જરૂર પડશે, પછી એક આપણી સિગ્નેચરની જરૂર પડશે, એક આપણા પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે, પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ લિંક હોય એની જરૂર પડશે કેમ કે એની અંદર OTP આવશે, પછી એક ઈમેલ આઈડીની જરૂર પડશે, પછી આપણી જે પણ ક્વોલિફિકેશન હોય એટલે કે આપણે જે પણ ભણેલા હોય એ બધાની માર્કશીટની જરૂર પડશે અને એડ્રેસ ડિટેલની જરૂર પડશે એટલે કે એડ્રેસ પ્રૂફની જરૂર પડશે। હવે આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની પછી અહીંયા અમુક ઇન્સ્ટ્રક્શન લખેલી હશે ઇંગ્લિશમાં અને હિન્દીમાં, આ તમે વાંચી શકો છો। પછી આ નીચે એક ઓપ્શન છે કન્ટિન્યુનું, તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જો આ બે ઓપ્શન છે આધાર નંબર અને મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, હવે આપણે છે આધાર કાર્ડ નંબરથી જ તે એપ્લાય કરવાનું થશે કેમ કે જો તમે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ થી એપ્લાય કરશો તો આના ઉપર ક્લિક કરીને આ કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને બોર્ડ પૂછશે, તે બોર્ડમાં આપણે જે જગ્યાએ 10મું પાસ કરેલું હોય એ બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ આની અંદર ગુજરાત જે બોર્ડ છે એનું કાંઈ ઓપ્શન આપેલું નથી એટલે આપણે આ ઓપ્શન દ્વારા એપ્લાય નહીં કરી શકવી। તો આપણે સિમ્પલી આધાર નંબરનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની, પછી ઓકે આપી દેવાનું અને પછી આ કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આ જે બોક્સ છે એની અંદર આપણો જે આધાર કાર્ડ નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને આ જે કેપ્ચા બતાવે એ આ બોક્સની અંદર એન્ટર કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આપણા આધાર કાર્ડ નંબર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક OTP આવ્યો છે એ OTP આપણે આ બોક્સની અંદર એન્ટર કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે ડિજીલોકરનું। હવે આની અંદર આપણે જે આધાર કાર્ડની બધી ડિટેલ હોય એ આપણે JIA એટલે કે જોઈન્ટ ઇન્ડિયન આર્મી સાથે શેર કરવાની થશે એટલે એ આપણે પરમિશન પૂછશે, એ બધી ટીક જ હશે, આપણે સિમ્પલી એલાવનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આની અંદર આપણે જે બધી બેઝિક ડિટેલ હોય નાખવાની થશે, કઈ રીતે એન્ટર કરવાની આપણે એક પછી એક જોતા જઈએ। તો જો સૌપ્રથમ છે ડોમિસાઇલ સ્ટેટ એટલે કે આપણો જે સ્ટેટ હોય સિલેક્ટ કરી લેવાનું, પછી આ છે આધાર નંબર, તો આપણો જે આધાર કાર્ડનો નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું, પછી અહીંયા કેન્ડિડેટ નેમ એટલે કે આપણું આ નામ લખેલું આવી જશે, કોની પ્રમાણે તો કે જે આપણે આધાર કાર્ડની ડિટેલ નાખી છે એ પ્રમાણે એટલે કે આધાર કાર્ડની અંદર જે રીતે આપણું નામ લખેલું હશે એ ઓટોમેટિક આ લખેલું આવી જશે। પછી એક ઓપ્શન છે યોર નેમ ઇઝ આધાર ઇઝ સેમ એઝ મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ એટલે કે 10માની જે આપણે માર્કશીટ છે એની અંદર અને આધાર કાર્ડની અંદર નામ છે એ બંને સેમ જ છે। હવે જો બંનેની અંદર તમારું નામ સેમ ન હોય એટલે કે આધાર કાર્ડની અંદર નામ છે એ તમારું 10માની માર્કશીટ
પ્રમાણે ન હોય તો તમારે નો પર ટીક કરી દેવાનું. પણ જો તમે નો પર ટીક કરશો તો તમને આગળ ફોર્મ નહીં ભરવા દે અને તમને કહેશે સૌપ્રથમ તમે 10માની માર્કશીટમાં જે રીતે નામ છે એવી રીતે આધાર કાર્ડમાં કરાવી લો, પછી તે આગળ ફોર્મ ભરવા દેશે. એટલે જેને પણ આધાર કાર્ડની અંદર નામ છે એ 10માની માર્કશીટ પ્રમાણે ન હોય તો પહેલા આધાર કાર્ડમાં ચેન્જ કરાવી લેજો, પછી તમે આ અગ્નિવીરનું ફોર્મ એપ્લાય કરજો. કેમ કે આધાર કાર્ડની અંદર જો કઈ નામમાં ભૂલ હશે તો તમને આગળ ફોર્મ એપ્લાય નહીં કરવા દે. પરંતુ જો આધાર કાર્ડ અને 10માની માર્કશીટમાં નામ બંનેમાં સેમ જ હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાનું. પછી કેર ઓફ એટલે કે આપણા આધાર કાર્ડની અંદર આપણે જે પપ્પાનું નામ લખેલું હોય એ અહીં ઓટોમેટિક લખેલું આવી જશે. પછી અહીં છે ફાધર નેમ, કોની પ્રમાણે તો કે મેટ્રિક્યુલેશન પ્રમાણે, એટલે કે 10માની માર્કશીટની અંદર જે રીતે આપણા પપ્પાનું નામ લખેલું હોય એવી રીતે આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી અહીં છે મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી અહીંયા છે ડેટ ઓફ બર્થ, હવે આપણે જે જન્મ તારીખ છે એ ઓટોમેટિક આધાર કાર્ડમાં જે રીતે હોય એ અહીંયા લઈ લેશે. હવે અહીંયા પણ એક ઓપ્શન આપેલો છે કે ડેટ ઓફ બર્થ છે આધાર કાર્ડમાં અને 10માની માર્કશીટમાં શું સરખી છે. હવે જો આધાર કાર્ડની અંદર જે જન્મ તારીખ છે એ 10માની માર્કશીટ પ્રમાણે ન હોય તમે નો પર ટીક કરશો તો આપણે આગળ જોઈએ એમ જ તે આગળ તમને ફોર્મ નહીં ભરવા દે. એટલે આધાર કાર્ડની અંદર પણ તમારી જે જન્મ તારીખ છે એ 10માની માર્કશીટમાં લખેલી હોય એ જ તમારી હોવી જોઈએ. જો કઈ ફેરફાર હોય તો તાત્કાલિક તમે ચેન્જ કરીને પછી જ તે એપ્લાય કરજો. હવે જો જન્મ તારીખ આધાર કાર્ડ અને 10માની માર્કશીટમાં સેમ જ હોય તો યસ ઉપર ટીક કરી દેવાની. પછી ઈમેલ એડ્રેસ એટલે કે જે આપણું ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી મોબાઈલ નંબર જે આપણો હોય 10 આંકડાનો એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને બને તો મોબાઈલ નંબર છે એ આપણે આધાર કાર્ડ નંબર સાથે લિંક હોય એ જ તે આપણે એન્ટર કરવું. પછી આ જે બોક્સ બતાવે છે એના ઉપર ક્લિક કરીને આ જે કેપ્ચા બતાવે એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણા ઈમેલ આઈડી ની અંદર એક ઓટીપી આવ્યો છે આપણે અહીંયા ઓકે કરી દેવાનું. પછી જે આપણે ઈમેલ આઈડી ની અંદર ઓટીપી આવ્યો એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ જે કેપ્ચા બતાવી છે એ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. હવે આની અંદર જે આપણે આગળ પર્સનલ ડિટેલ નાખેલી હતી બધી લખેલી આવી જશે. એ ઉપરાંત આપણે અમુક ડિટેલ નાખવાની થશે. એ કઈ રીતે નાખવાની તો જો અહીંયા આપણું નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર કાર્ડ ને આપણું સ્ટેટ એટલું લખેલું આવી જશે. હવે એની સિવાયમાં અહીંયા જે આપણું જેન્ડર હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી આ મેરિટલ સ્ટેટસ આપણને પૂછે તો જે હોય સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે હાઈટ એટલે કે આપણી હાઈટ કેટલી છે એ આપણને પૂછશે. જે આપણી હાઈટ હોય એ આપણે સિલેક્ટ કરી લેવાની. પછી અહીંયા જમણી બાજુ સ્ટેટ ઓલરેડી આપણે આગળ સિલેક્ટ કરેલું છે. હવે આપણે ડિસ્ટ્રિક્ટ જે આપણો હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી તહેસીલ એટલે કે આપણો કયો તાલુકો છે જે આપણે લાગુ પડતો એ આપણે સિલેક્ટ કરી લેવાનું. હવે આ ડાબી બાજુ એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. તો પેલો છે ક્વોલિફાઈંગ કોર્સ, તો આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમે જે પણ અભ્યાસ કરેલો હોય તમે આ સિલેક્ટ કરી શકો છો. પછી આ છે મેટ્રિક્યુલેશન એટલે કે 10માનું બોર્ડ એટલે કે તમે 10મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે. જો અલગ અલગ ઓપ્શન આપેલા છે. હવે જો આપણે ગુજરાત બોર્ડમાંથી કરેલું હોય તો આપણે જે સ્ટેટ બોર્ડ છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ ઓપ્શન છે અપીરિંગ અને પાસ એટલે કે તમે જે ક્વોલિફિકેશન કોર્સ લખેલો છે એ તમે પાસ થઈ ગયેલા છો તો તમારે આ ટીક કરી દેવાનું. અને જો હાલમાં એ કોર્સ શરૂ હોય તો અપીરિંગ ઉપર ટીક કરી દેવાનું. પછી સ્ટેટ એટલે કે આ જે કોર્સ તમે જે સિલેક્ટ કરેલો છે એ કયા સ્ટેટમાંથી તમે પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી અહીં તમે જે કોર્સ સિલેક્ટ કરેલો હોય દાખલા તરીકે આપણે 12માનું અહીં સિલેક્ટ કરેલું છે તો 12માની જે છેલ્લી માર્કશીટ હોય એ માર્કશીટનો રોલ નંબર અથવા સર્ટિફિકેટ નંબર બંને એમાં લખેલો હશે. બેમાંથી કોઈ પણ એક નંબર આમાં તમારે એન્ટર કરી દેવાનો. પછી આ એક ઓપ્શન છે કે તમે શું ઉમેદવારને ફરીથી તૈયાર કરો છો. જો આની ઉપર ટીક કરશો તો આની પહેલા તમે જો કે આર્મીમાં જોબ કરેલી હોય તો એની બધી ડિટેલ નાખવાની થશે. પરંતુ તમે જો કે આર્મીમાં જોબ ન કરી હોય તો તમારા કઈ લાગુ નહીં પડે. એટલે આપણે સિમ્પલી નો ઉપર ટીક રહેવા દેવાની. પછી આ જમણી બાજુ આપણું યુઝર નેમ લખેલું આવી જશે એટલે કે આપણે જે ઈમેલ આઈડી છે એ આપણું યુઝર નેમ હશે. પાસવર્ડ હવે આપણે સેટ કરવાનો થશે. તો પાસવર્ડ તમારે કઈ રીતે સેટ કરવાનો કે ગમે આલ્ફાબેટ રાખવાના થશે એટલે કે ABCD ના અક્ષર એમાં કોઈ પણ એક આલ્ફાબેટ તમારે કેપિટલ રાખવાનો, બાકીના સ્મોલ રાખવાના. પછી કોઈ એક નિશાની રાખવાની @ છે, હેશટેગ છે કે કોઈ પણ તમે રાખી શકો. અને પછી તમારે ન્યુમેરિક એટલે કે આંકડા કોઈ પણ તમે રાખી શકો. અત્યારે તમને જો સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે એક એક્ઝામ્પલ પણ આપેલું છે. એવી રીતે તમારે જે પણ પાસવર્ડ સેટ કરવો હોય તમે તમારી રીતે સેટ કરી શકો. હવે તમારે જે પાસવર્ડ રાખવો હોય એ આ બોક્સની અંદર એની પાસવર્ડ નીચે કન્ફર્મ પાસવર્ડ બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. પછી આ જે કેપ્ચા બતાવી છે એ એન્ટર કરીને સેવ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે કે તમારી જે ડિટેલ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. ફરીથી આપણે આ જે ગો ટુ હોમ છે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અહીંયા બધી આપણી ડિટેલ લખેલી હશે. હવે આપણે અહીંયા એલિજિબિલિટી ચેક કરવાની થશે કે આપણે કઈ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશું. હવે જો આપણે એલિજિબિલિટી ચેક કરવી એ પહેલા એક અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે કે તમે શું સ્પેશિયલ કેટેગરીમાં છો એટલે કે કોઈ સ્પોર્ટ પર્સન છે કે કોઈ આર્મીમાં હાલમાં જોબ કરતા હોય અથવા એક્સ આર્મી હોય અને એનો કોઈ છોકરો હોય અથવા એ સિવાય તમારે જો કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે આની ઉપર ટીક કરવાની રહેશે જો તમારી કેટેગરી લાગુ પડતી હોય તો. અને જો એવી કઈ કેટેગરી લાગુ ન પડતી હોય તો તમારે
અત્યારે જે ટીક છે નોન ડિસ્પેન્સેશન કેટેગરી એ ટીક એમને રહેવા દેવાની અને ચેક એલિજિબિલિટી ઉપર ક્લિક કરી દેવાની. એટલે નીચે ઓપ્શન આવી જશે કે તમે કઈ કઈ કેટેગરીની અંદર એપ્લાય કરી શકશો. એટલે તમારે જે પણ કેટેગરીની અંદર એપ્લાય કરવાનું થાય એની સામે એપ્લાય નું બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે જો તમે કોઈ પણ કેટેગરીની અંદર એપ્લાય કરશો ફોર્મ ભરવાની સેમ જ રીત હશે. હવે એની ઉપર ક્લિક કરશો એટલે લખેલો આવી જશે કે રજીસ્ટર્ડ સક્સેસફુલ, આપણે ઓકે આપી દેવાનું. પછી આ અમુક ઇન્સ્ટ્રક્શન લખેલી છે આપણે એકવાર વાંચી લેવાની, પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણી પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે આપણી જે બધી બેઝિક ડિટેલ હોય નાખવાની થશે. હવે 6 નંબરનું છે રિલિજન, તો એની ઉપર આપણે જે પણ આપણો રિલિજન એટલે કે ધર્મ લાગુ પડતો હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી 7મું છે ક્લાસ એટલે કે શ્રેણી, એટલે કે આની અંદર આપણે જે પણ લાગુ પડતું હોય એ અલગ અલગ ઓપ્શન લખેલા છે. હવે જો આયા જેટલા નામ લખેલા છે એમાં આપણે કઈ લાગુ ન પડતું હોય તો આપણે ગુજરાતી પણ અહીંયા સિલેક્ટ કરી શકીએ છીએ અથવા અધર ઇન્ડિયન સિટીઝન પણ તમે સિલેક્ટ કરી શકો. પરંતુ આપણે જે શ્રેણી આવતી હોય એમાં લખેલી ન હોય તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી લઈશું. પછી બાકીની માહિતી અહીંયા ઓલરેડી લખેલી છે આપણે જે આગળ લખી એવી. હવે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું થશે. ફોટો છે એ તમારે 5 KB થી 20 KB ની અંદર સાઈઝ રાખવાની રહેશે અને સિગ્નેચર છે એની સાઈઝ પણ તમારે 5 KB થી 10 KB ની વચ્ચે રાખવાની રહેશે. જો ફોટો તમે અપલોડ કરો એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તે અપલોડ કરવાનો અને પ્રોપર સેવ કરેલો હોવો જોઈએ અને હેર કટ બરાબર કરેલા હોવો જોઈએ એવો જ ફોટો તમારે અપલોડ કરવાનો થશે. ફોટો અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યો હોય સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે સિગ્નેચર પણ ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલા તમને આ વિડીયો સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે જો આની અંદર આપણું જે એડ્રેસ હોય એ આપણે નાખવાનું થશે. તો પેલું છે પરમેનન્ટ એડ્રેસ અને બીજું છે કરસ્પોન્ડન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું. હવે જો પેલા છે એ આપણું કાયમી સરનામું નાખવાનું થશે. તો એ ઓપ્શન આપેલો છે એટલે હાઉસ નંબર એટલે કે ઘર નંબર. પછી એડ્રેસ નું બોક્સ છે એની અંદર આપણું જે પૂરેપૂરું સરનામું હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી અહીંયા ઓપ્શન છે વિલેજ એટલે કે આપણે જો ગામડે રહેતા હોય તો આપણા ગામનું નામ અહીંયા એન્ટર કરી દેવાનું. અને જો તમે ગામડે ન રહેતા હો તો તમારે અહીંયા કઈ એન્ટર કરવાનું નથી. તમે જો સિટીમાં રહેતા હોય તો તમારે સિટીનું નામ એન્ટર કરી દેવાનું. અને તમે ગામડે રહેતા હો તો અહીંયા સિટીની અંદર તમારો જે સિટી હોય એટલે કે ડિસ્ટ્રિક્ટ હોય અથવા તાલુકો કોઈ પણનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તહેસીલ એટલે કે તાલુકો ઓલરેડી આપણે આગળ લખેલો છે ઓટોમેટિક લખેલો આવી જશે. પછી આ છે બ્લોક અથવા લોકાલિટી એટલે કે તમારી શેરીનું નામ કે જે લાગુ પડતું હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે પિન એટલે કે આપણા એરિયાનો જે પિન કાર્ડ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પછી છે પોલીસ સ્ટેશન એટલે કે આપણું નજીકનું જે પોલીસ સ્ટેશન આપણે લાગુ પડતું હોય એનું નામ એન્ટર કરી દેવાનું. પછી છે પોસ્ટ ઓફિસ એટલે કે આપણે જે પણ પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય એનું નામ અહીં એન્ટર કરી દેવાનું. અને ટેલિગ્રામ ઓફિસ તો તમને ખ્યાલ હોય તો તમે એન્ટર કરી શકો છો, ન ખબર હોય તો નો એન્ટર કરો તો પણ ચાલશે. હવે જો કાયમી સરનામું અને હાલનું સરનામું બંને સેમ જ હોય તો સેમ એઝ પરમેનન્ટ એડ્રેસ એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા લખેલું આવી જશે. પરંતુ હાલનું સરનામું છે અલગ હોય તો તમે અલગથી પણ લખી શકો છો. હવે જો બંને એડ્રેસ લખાઈ જાય પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે જે મિસેલેનિયસ ડિટેલ એટલે કે જે એક્સ્ટ્રા જે માહિતી હોય એન્ટર કરવાની થશે. તો પેલું છે સ્પોટ એટલે કે તમે જો સ્પોટ પર્સન હો તો તમારે યસ ટિક કરી દેવાની. તો સ્પોર્ટને લગતી જે માહિતી હોય કે કયા સ્પોર્ટમાં તમે ભાગ લીધેલો છે, કયા લેવલે લીધેલો છે અને કયા સ્પોર્ટ પોઝિશનમાં તમે કયા ક્રમે આવેલા છો એ બધું ડિટેલ નાખવાની થશે. પરંતુ તમે સ્પોર્ટ પર્સન ન હોય અથવા સ્પોર્ટ કેટેગરીમાં તમે એપ્લાય ન કરતા હો તો નો ટિક રહેવા દેવાની. એવી રીતે એનસીસી, જો તમારે આગળ એનસીસી સર્ટિફિકેટ હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે આગળ કયું એનસીસી સર્ટિફિકેટ છે એ સિલેક્ટ કરવાનું થશે. અને જો એનસીસી સર્ટિફિકેટ ન હોય તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી અહીંયા છે કે તમે શું સ્પેશિયલ કેટેગરીમાં આવો છો, આપણે આગળ ઓપ્શન આવેલું હતું એ જો ટિક કરેલી છે તો અહીંયા ઓટોમેટિક ટિક આવી જશે. પછી ઓપ્શન છે રિલેશન વિથ આર્મી પર્સનલ એટલે કે તમારે શું કોઈ આર્મી પર્સન હોય એની સાથે રિલેશન છે એટલે કે તમારા પપ્પા છે એ હાલમાં આર્મીમાં છે અથવા એક્સ આર્મી પર્સન છે અથવા તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને તમારા મમ્મી હાલ વિધવા છે કે જેવા વગેરે ઓપ્શન જો તમારે લાગુ પડતા હોય તો તમારે સિલેક્ટ કરવાના થશે. અને જો કઈ લાગુ ન પડતું હોય તો તમારે આ કઈ સિલેક્ટ કરવાનું નથી. પછી આ છે હાઈએસ્ટ ક્વોલિફિકેશન એટલે કે તમારું હાઈએસ્ટ ક્વોલિફિકેશન કયું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઓપ્શન છે કે વેલિડ એલએમવી ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે તમારે આગળ શું એલએમવી નું લાયસન્સ છે હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, ન હોય તો નો ઉપર ટિક કરી દેવાની. એટલું થઈ જાય પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે એજ્યુકેશન ડિટેલ આપણે નાખવાની થશે. તો પેલો ઓપ્શન છે ક્વોલિફિકેશન કોર્સ. પછી ઓપ્શન છે 8 અને 10 એટલે આપણે જો 10 પાસ કરેલા હોય તો આપણે 10 ઉપર ટિક કરી દેવાની. પછી આ છે બોર્ડ એન્ડ એજ્યુકેશન યુનિવર્સિટી એટલે કે આપણે કયા બોર્ડમાંથી 10 પાસ કરેલું છે એ સિલેક્ટ કરવાનું થશે. હવે જો આપણે ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું હોય તો સ્ટેટ બોર્ડનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સીબીએસઈ માંથી કરેલું હોય તો એને સીબીએસઈ સિલેક્ટ કરી લેવાનું. પછી જે યર ઓફ પાસિંગ એટલે કે તમે કયા વર્ષે પાસ કરેલું છે એ યર સિલેક્ટ તમારે કરી લેવાનું. પછી રોલ નંબર એટલે કે 10માની જે માર્કશીટ હોય એની અંદર તમારો રોલ નંબર શું હતો એ એન્ટર કરી દેવાનો આ બોક્સની અંદર. પછી કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી જે માર્કશીટ હોય એનો નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી આ છે સર્ટિફિકેટ નંબર. હવે તમારી જે માર્કશીટ છે એમાં જમણી બાજુ ઉપર સર્ટિફિકેટ નંબર લખેલો છે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આપણે જે 10માની ડિટેલ નાખેલી છે એ એડ થઈ જશે. હવે આપણે 10માની અંદર જેટલા પણ સબ્જેક્ટ હોય એ બધાના માર્ક એન્ટર કરવાના થશે. જો એ ઓપ્શન આપેલો છે સબ્જેક્ટ ની નીચે સિલેક્ટ નો ઓપ્શન છે એની પર ક્લિક કરશો એટલે અલગ અલગ આ ઓપ્શન આવેલા છે. તો પેલું છે ઇંગ્લિશ, તો એની પર ક્લિક કરી દેવાની. પછી આ ઓપ્શન છે કે માર્ક ઓબ્ટેન્ડ એટલે કે આપણે ઇંગ્લિશમાં 10માની અંદર કેટલા માર્ક આવ્યા એ આપણે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે 100 માંથી મારે 70 આવ્યા હોય તો 70 એન્ટર કરી દઈશ. એવી રીતે આઉટ ઓફ માર્ક એટલે કે ટોટલ કેટલા માર્ક હતા, મોસ્ટલી ટોટલ 100 માર્કનું પેપર હોય છે એટલે આપણે 100 એન્ટર કરી દઈશું. અને પછી એડ ન્યૂ રો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે ઇંગ્લિશના માર્ક્સ એ એડ થઈ જશે. પછી એવી રીતે બીજો સબ્જેક્ટ સિલેક્ટ કરી લેવાનો. હવે જો આપણે 10માની અંદર હિન્દી ન હોય તો આપણે હિન્દી સિલેક્ટ નથી કરવાનું. હવે મેથ્સ એટલે કે ગણિત છે એ સિલેક્ટ કરી લેવાનું. એમાં કેટલા માર્ક આવે એ એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરીને એડ ન્યૂ રો ઉપર ક્લિક કરી દેવાની એટલે મેથ્સના પણ માર્ક એન્ટર થઈ જશે. એવી રીતે 10માની અંદર આપણે જેટલા પણ સબ્જેક્ટ હોય એ બધા એન્ટર કરી દેવાના. હવે સાયન્સ એટલે કે વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન બંનેનું એડ કરી દેવાનું એટલે ટોટલ 4 થશે. હવે જો 4 સિવાયના તમારે કોઈ સબ્જેક્ટ હોય તો અધર ઉપર ટીક કરી દેવાની. તો અધરમાં કયો સબ્જેક્ટ હતો એનું અહીં નામ લખી નાખવાનું. દાખલા તરીકે 10મામાં જે ગુજરાતી સબ્જેક્ટ હોય છે એનું અહીં નામ લખેલું નથી એટલે આપણે અધર ની અંદર આ સબ્જેક્ટ નેમમાં ગુજરાતી એન્ટર કરી દઈશું અને એમાં આપણે કેટલા માર્ક આવ્યા ટોટલ કેટલા હતા એ એન્ટર કરીને એડ ન્યૂ રો ઉપર ક્લિક કરી દઈશું. તો આવી રીતે તમારે જેટલા પણ 10માની અંદર સબ્જેક્ટ હોય એ બધાના માર્ક એન્ટર કરી દેવાના. હવે જો બધા સબ્જેક્ટના માર્ક એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાના થશે એટલે કે આપણે પરીક્ષા દેવા માટે કયું સેન્ટર રાખવું છે. તો આ પેલું છે એમાં સ્ટેટ સિલેક્ટ કરવાનું થશે. એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. પછી સિટીમાં અહીંયા 7 સિટીના નામ આપેલા છે. આપણે જે પણ પ્રાયોરિટીમાં રાખવું એ સિલેક્ટ કરી શકો છો. એવી રીતે તમારે પ્રાયોરિટી પ્રમાણે 5 સેન્ટર સિલેક્ટ કરવાના થશે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી ઓપ્શન છે એપ્લિકેશન ફિલ્ડ બાય એટલે કે તમે આજે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ તમે જાતે ભર્યું છે અથવા સાયબર કાફેમાં ભર્યું છે અથવા કોઈ એજન્સી આગળ ભર્યું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું એટલે કે આપણે જે ફોર્મ ભર્યું એનું પ્રિવ્યુ આવી જશે. એકવાર તમારે બધી માહિતી જોઈ લેવાની, કઈ ભૂલ નથી ને પછી સાવ આપણે નીચે વહી આવવાનું એટલે આ 3 ઓપ્શન હશે. હવે જો આની અંદર કઈ ભૂલ હજી રહી ગઈ હોય તો એડિટ ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકશો અને જો બધું ઓકે જ હોય તો પે ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું એ કરી શકશો. અને પેમેન્ટ થઈ જાય એટલે રિસિપ્ટ પણ આવી જશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. અને તમે ફી ભરો અને અહીંયા રિસિપ્ટ ડાઉનલોડ ન થાય તો ફરીથી તમારે લોગિન કરશો તો અહીંયા પેમેન્ટમાં ડાઉનલોડ રિસિપ્ટનો પણ ઓપ્શન આવી જશે. અને પછી આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે આ એક ઓપ્શન છે હિસ્ટ્રી ઓફ એપ્લિકેશન, તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એ આવી જશે. અને અહીંયા વ્યૂનો અથવા ડાઉનલોડનો ઓપ્શન પણ આવી જશે. એના ઉપર ક્લિક કરીને તમે આજે આખું ફોર્મ ભરેલું છે તમે ડાઉનલોડ કરી શકશો. તો આ હતી સંપૂર્ણ માહિતી કે ઇન્ડિયન આર્મીની અંદર જે અગ્નિવીરની ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી તો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે કઈ ફોર્મ ભરો અને તમને કઈ મૂંઝવણ થાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો જેથી તે ફોર્મ ભરે ત્યારે એને કઈ પણ ભૂલ ન પડે અને તે જાતે તે ફોર્મ ભરી શકે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.